ઘણા બધા ઉમેદવારો રસ્તા ઉપર ઉતરી ગયા છે. આ સાથે લોકોને કન્વિન્સ કરી રહ્યા છે કે અમે વિકાસની વાતો કરીએ છીએ અને વિકાસ આગામી સમયમાં અમે કરીશું. પરંતુ વર્ષોથી આ વાદાઓ વચનો ચાલ્યા આવે છે, પરંતુ વિકાસના નામે સાવ મીંડું જોવા મળે છે. આજે અમે મક્તનપુરા વોર્ડમાં આવ્યા છીએ અમદાવાદના, અને અહીંયા એઆઈએમઆઈએમ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. અને આ એવું કહેવાય છે કે જ્યાં મુસ્લિમ વોટર હોય છે ત્યાં પાર્ટી વધુ ફૂલે ફાલે છે, પરંતુ હકીકત એ છે કે જ્યારે મુસ્લિમોની પછાતોની વાત કરવામાં આવે છે ત્યારે આ પાર્ટી જોરશોરથી પોતાનો અવાજ બુલંદ કરે છે. આ સમગ્ર મામલે અમે આજે એઆઈએમઆઈ ના જે કેન્ડિડેટ છે એમની સાથે વાત કરીશું. નમસ્કાર મેડમ. નમસ્કાર ભાઈ, શું નામ છે આપનું? મારું નામ ઝૈનબ શેખ. આપનું નામ? મારું નામ રાકેશ મહેરિયા. આ વોર્ડમાં ઘણા સમયથી એઆઈએમઆઈ પાર્ટી લડે છે. શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણી લડવાનો છે? આ જુવાપરા વિસ્તાર 1973 જ્યારે સાબરમતીમાં ફ્લૂડ આવ્યું હતું ત્યારે આ વિસ્તાર ત્યાંથી જે લોકો હતા નદીના પટમાં, લોકોએ ઇન્દિરા ગાંધી આવાસ યોજનાના તહેત અહીંયા લાવીને એ લોકોને બસાયા. ત્યારે આ અમારું વિસ્તાર હતું એ આખું કોરું હતું, ખાલી કંઈ જ નહોતું, અને આ જુવાપરા હતું, અમુક સોસાયટીઝ હતી. ત્યારથી અહીંયા કોંગ્રેસ સત્તામાં છે અને ગુજરાતમાં 27 વર્ષથી બીજેપી સત્તામાં છે. એટલે જોવા જઈએ તો કોંગ્રેસના શાસનમાં બી જે ડેવલપમેન્ટ વિસ્તારનું થવું જોઈએ એ ના થયું, અને બીજેપીના રાજમાં બી ના થયું, અને જે લોકોને રહેવા માટે જમીનો સરકાર દ્વારા ક્લિયર કરીને આપવામાં આવે એ કોંગ્રેસ બી નાકામ રહી છે અને બીજેપી બી. અને ડેવલપમેન્ટમાં અમારી પાસે કોઈ વસ્તુ નહોતી. જ્યારે અમે આવ્યા ત્યારે લોકોની ડિમાન્ડ હતી કે પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, ગટરની એને મૂકીને બીજી બી સુવિધાઓ કે હેલ્થ પર કે પ્રાથમિક શિક્ષણ પર અને કોર્પોરેશન દ્વારા જે બી સુવિધાઓ ફાળવવામાં આવે છે તમામ સુવિધાઓથી વંચિત અમારો આ વોર્ડ હતો. તો અમે એ બધી સુવિધાઓ અહીંયા પ્રોવાઈડ કરાઈ છે. સૌથી પહેલાં તો જ્યારે અમે ઓફિસે જતા હતા, ત્યાં ઓફિસે જઈએ તો 6 7 વાગ્યાથી ત્યાં લાઈનો લાગતી હતી. એટલે જોઈને અમને અચંબો થયો કે આ તો શું છે કે ઓફિસને બસ લોકો 8 વાગે આવીને લાઈનમાં ઉભા રહે છે. તો કોરોના કાર્ડ હતું અને આધાર કાર્ડ માટે લોકો ફાંફા મારતા હતા અને 40 આધાર કાર્ડ જ બનતા હતા. એટલે અમે સરકારમાં રજૂઆત કરીને બીજી કીટ લાયા અને રોજના 80 થી 100 આધાર કાર્ડ અમારી ઓફિસમાં જ, મક્તમપુરા વોર્ડની ઓફિસમાં બને એનું બધું આયોજન કર્યું અને એક રૂમ ફાળવવામાં આવ્યું. મક્તમપુરા વોર્ડમાં 2 કીટો ચાલુ છે હાલ. 100 આધાર કાર્ડ બને છે. એના પછી આયુષ્માન કાર્ડ હતું કે જે લોકોને બનાવવાનું છે. મા કાર્ડ એ બીજી જગ્યા દૂર દૂર જઈને બનાવવું પડતું હતું અને વિસ્તારમાં એની સુવિધા નહોતી. તો એ બી અમારી મક્તમપુરાની જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ ઓફિસમાં જે સુવિધા ચાલુ કરવામાં આવી. એટલે અને ત્રીજું કે પ્રાથમિક દવાખાનું બી અમે ત્યાં કન્ટેનર મૂકીને ચાલુ કરાવ્યું. એટલે એક સાથે માણસ 3-4 કામ ઘરેથી લઈને નીકળે તો રસ્તામાં અમારી ઓફિસ છે, હાઈવે પર જ, ત્યાંથી એને દવાની જરૂર બી હોય તો ત્યાંથી પ્રાથમિક દવાઓ એને જે પૂરી કરવાની હોય એની પૂરી કરે. એટલે ત્યાં કાજલ પાર્કમાં અમને એક પ્લોટ મળ્યું. એમાં અમારે જુબેર ખાન પઠાણ સાહેબના ફાધર મરહુમ માજીદ ખાનભાઈ છે ના નામથી ડોનેશન આપવામાં આવ્યું કન્ટેનર, અને એ કન્ટેનરમાં અમે ખુલ્લા પ્લોટમાં દવાખાનું પ્રાથમિક સુવિધાનું ચાલુ કર્યું. એટલે ફતેવાડીની જનતા માટે બી એમને ત્યાંથી રોડ ક્રોસ કરીને જુવાપરા એક અર્બન સેન્ટર જવું પડતું હતું, એ ના જવું પડે. લખનૌમાં જે અમારે અહીંયા છે રોડ છે એનું આખું રોડ બનાવવામાં આવ્યું અને કોમ્યુનિટી હોલ બનાવવાનું. અત્યારે આપણે જોઈએ મોંઘવારીના જમાનામાં કોઈ લગ્ન કરવા હોય તો ભાડા જ લાખ 1.5 લાખ 2 લાખ પાર્ટી પ્લોટ કે ના ભાડાઓ છે. તો આ સરકાર દ્વારા અમે જે માંગણી મૂકી હતી એમાં કોમ્યુનિટી હોલ હતું એ બી પાસ કરાવીને એનું કામ તમામ કરવામાં આવ્યું. ને અત્યારે હાલ પાછલા 1 વર્ષથી લોકો એનો ફાયદો લઈ રહ્યા છે. ગુજરાત ફ્રીજ અમારી પાસે એક ગુજરાત ફ્રીજની બાજુમાં રોડ કાઢ્યો અને એની બાજુમાં એક અમને કપાતનો પ્લોટ મળ્યો. એ કપાતના પ્લોટમાં અત્યારે જીમ અને લાઇબ્રેરી, અદ્યતન જીમ અને અદ્યતન લાઇબ્રેરીનું કામ ચાલુ છે. 2 થી 3 મહિનામાં એ પૂર્ણ થઈ જશે અને એ લોકો એનો ઉપયોગ કરી શકશે. પછી આપણે જોઈએ તો જે ટીપી 85 નું જે ગુજરાત મેં કીધું કે આપણે અરસદ પાર્ક છે ત્યાં એક પ્લોટ અમને બીજું મળ્યું. એ પ્લોટમાં બી અમે ગાર્ડન ડેવલપ કર્યું. ગાર્ડન અને અમારા વિસ્તારમાં એમ વિચારો 40 વર્ષથી 50 વર્ષથી લોકો અહીંયા રહે છે પણ કોર્પોરેશન દ્વારા કોઈ ગાર્ડન બી આપવામાં નહોતું આવ્યું. તો એ ગાર્ડન બી અમે કર્યું છે અને ગાર્ડન અત્યારે કાર્યરત છે. એ દ્વારા જે બસો
ની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મારા મક્તમપુરા એરિયામાં સવેરાવાળા જે એરિયો છે ત્યાં બસીસ ચાલુ નહોતી, એટલે 31 અને લાલ દરવાજાથી લઈ સવેરા સુધીને બસ ચાલુ કરાય કે જે મધ્યમ વર્ગી ગરીબ લોકો છે જે બસ યુઝ કરે છે એમને એનાથી ઘણો ફાયદો થયો છે. અને એક બસ બીજી હતી અમારી સારંગપુરથી 36 સરખેજ રોજા સુધીની, એ બસ બી ચાલુ કરાવવામાં આવી. તો લોકોને જે ટ્રાન્સપોર્ટની સુવિધા કોર્પોરેશન આપે છે તો એ મુદ્દામાં બી અમે લોકો માટે કામ કર્યું છે. અને ટીપી 85 પર પ્લોટ નંબર 107 હતું, એ બીજા વોર્ડમાં છે, પણ ત્યાંના કોર્પોરેટર સાથે સંકલન કરી અમે ત્રણેય કોર્પોરેટર મહેનત કરીને ત્યાં ઇંગ્લિશ મીડિયમ શાળા પાસ કરાઈ છે. અત્યારે એનું કામ ચાલુ છે. એટલે મક્તમપુરાની જે અમારી વસ્તી છે, પ્રજા છે, એને આ ઇંગ્લિશ મીડિયમ શાળા બી અમારા તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. ને એક મુદ્દો ઝડપથી અમારા વિસ્તારમાં જો આરટીએસ નું છે, જે મુદ્દાથી અમારા રાકેશભાઈ ત્યારે તો કોર્પોરેશનનું કોઈ ઇલેક્શન બી નહોતું, પણ વિસ્તારમાં આવ્યા અને લોકોના કામ કર્યા એમણે, અને આરટીએસ માટે લડત આપી, અનશન પર બેસ્યા. અને એ આરટીએસ નો મુદ્દો એવો છે કે અમે કોર્પોરેટરોએ એ મુદ્દાને રોકાયું તો અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કરીને ત્યાં જબરજસ્તી એ લોકોએ કામ ચાલુ કર્યું. તો અમે કોર્પોરેટર એઝ અ કોર્પોરેટર ત્યાં ઊભા રહ્યા અને સત્તા પક્ષ જોડે અને અધિકારીઓ જોડે કોલેબોરેશન કરીને એ વસ્તુને અત્યારે હાલ સ્ટે કરાઈ છે, રોકાઈ છે. પણ ઇન ફ્યુચર બી અમે અહીંયાથી આપ બધાને અને મારી મક્તમપુરાની જનતાને હું પ્રોમિસ કરું છું કે એ આરટીએસ તો અમે કદી આ વિસ્તારમાં નહીં થવા દઈએ. એ અમારી બાંયધરી લોકો જોડે છે. એમાં એવું તો શું તમે જોઈ ગયા કે તમારે આમ આદમીનું પ્રદેશ લેવલની જવાબદારી મૂકીને કોર્પોરેશનમાં તમારે ઝંપલાવવું પડ્યું? ના, એવું કઈ નથી. અહીંયા એવું હતું કે જે વ્યક્તિ મારી પેનલમાં હતો એ ભાઈ મારી જોડે ઉભા નતા રહેતા, કે મારી જોડે એવું એમનું કોર્પોરેશન નતું કે અમે લોકો સાથે ઇલેક્શન લડીએ. અને માહોલ છેલ્લે સુધી એવો બન્યો કે ભાઈ એમની જો ટિકિટ કપાય તો મારા ખ્યાલથી પાર્ટી નુકસાન થાય ને મને બી નુકસાન થાય ને અહીંયા હું જે રીતના 6 મહિનાથી કામ કરું છું, સમજી લો કે અહીંયા ઘડી મારું આવવાનું શરૂઆત જ આંદોલનથી થઈ, કારણ કે હું સૌથી વધારે આંદોલનથી જોડેલો વ્યક્તિ છું, લોકોના મુદ્દાથી જોડેલો વ્યક્તિ છું. તો જ્યારે મક્તમપુરામાં આઈટીએસ આવ્યું, કચરાનું ઘર બનતું ગયું, એને અટકાવવા માટે અહીંયા મુહિમ ચાલુ થઈ. એ મુહિમની જે ટીમનો અહેમ હિસ્સો હું હતો. અહીંના કોર્પોરેટરે સાથ આપ્યો અને જનતાએ સાથ આપ્યો, એ કામ અત્યારે અટકી ગયું છે. એટલે તમે જે પ્રશ્ન કર્યો તો પાર્ટી જોડે મારી કોઈ બબાલદી નથી, કે એવું બી નથી કે અહીંથી હું જીતી ગયો તો ફરીથી હું પાર્ટી જોઈન કરી લઈશ નથી. એટલે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે રાકેશ તમે જીતશો એટલે પાછા ના બી, એવું નથી. પાર્ટી જો આટલું મને માન સન્માન આપ્યું છે, મને કોર્પોરેટર બનાવે છે મારા કાર્યકર્તાઓ, મારી પાર્ટી, તો પછી મારી એટલી ફરજ બને છે કે હું અહીંયા 5 વર્ષ માટે આ જનતા જોડે રહું, આ કાર્યકર્તા જોડે રહું. અને કોર્પોરેશનની સામે જે મારી બબાલ ચાલે આપને ખબર હશે કે કોર્પોરેશને કેટલા મારી પર ખોટા કેસ કર્યા છે, જેલમાં નાખવાનું કામ કર્યું, તો એનાથી હું ડરતો નથી. મારું કામ છે જનતાના કામ કરવા માટે. તમને ખબર હોય તો હું લારી ગલ્લા માટે લડું છું, ઝૂંપડપટ્ટી માટે લડું છું, બુલડોઝરની સામે લડું છું. દલિત વિસ્તારમાં જે દલિત SC OBC રહી છે ત્યાં આગળ દારૂના અડ્ડાઓ ચાલે છે, નશાના જે કારોબાર ચાલે છે, એની સામે હું લડું છું. મક્તમપુરાની જનતાને એટલું કહે કે મક્તમપુરાની જનતા જો અહીંથી રાકેશ મહેરિયાને કોર્પોરેટર બનાવે છે તો લારી ગલ્લાનો મુદ્દો આખો ગુજરાત લેવલે ગુંજવાનો છે અને મક્તમપુરાની જનતાની જય થવાની છે. રાકેશ મહેરિયા જો મક્તમપુરાની જનતા જીતાડે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેશનનું અને ભારતીય જનતા પાર્ટીનું જીવવાનું હરામ થઈ જવાનું છે. અત્યારે એ લોકોનું પ્લાનિંગ એવું છે કે હું કોઈ પણ સંજોગોમાં કોર્પોરેટર ના બનું. એનું રીઝન એ છે કે એ લોકોએ મારી લડત વગર કોર્પોરેટર બનીને જોયેલી છે, અને જો હું અંદર ઘૂસું છું ગૃહમાં તો એમની હાલત શું થવાની ખબર છે. એટલે પાર્ટી કોઈ બી હોય, હું કામથી જોડેલું છું, જમીનથી જોડેલું છું, લોકોના મુદ્દાએ લડું છું, એટલે મને એ વસ્તુ ફરક નથી પડતો. રાકેશભાઈ, ઘણા બધા બેને જે મુદ્દાઓ કીધા એ સિવાયના પણ નાના નાના ઘણા બધા મુદ્દાઓ હશે. કોર્પોરેશનમાં જીત્યા બાદ આગળનો રસ્તો શું છે? શું એવા શું કામ બાકી હશે તમારા નજરમાં કે જે પેલા કરવા પડશે? મક્તમપુરા વિસ્તાર છે અને કોર્પોરેશનના અહીંયા 15 વર્ષથી વધારે સમય થયો, પણ હજુ બી મક્તમપુરા વિસ્તાર હોય, ફતેવાડી વિસ્તાર હોય, બરફની ફેક્ટરી હોય, આ તમામ વિસ્તારોમાં હજુ જે વિકાસ જોધપુરનો હોય, થલતેજનો હોય, ગાટલોડિયાનો હોય, બોપલનો હોય, એવો વિકાસ નથી થયો. એટલે મારું મકસદ એ છે કે જે વિકાસશીલ વિસ્તાર છે એને તમે સેમ બજેટ આપો છો, અને જે સાવ પછાત છે કે જ્યાં દલિત મુસ્લિમ રહે છે, ઓબીસી રહે છે, કે અન્ય જ્ઞાતિ રહે છે, ત્યાં વિકાસના નામે તમે એ જ બજેટ આપો છો. તો મારી પ્રાયોરિટી એ છે, મારી લડત એ છે કે તમે જે જોધપુરના, થલતેજના, નવરંગપુરાને બજેટ આપો છો એના કરતાં 10 ગણું બજેટ તમે મક્તમપુરા હોય કે બીજા જે અમદાવાદના પછાત વિસ્તાર હોય જ્યાં મારી પાર્ટી હોય કે નહીં હોય ના હોય
એ તમામ લોકોને આપવું પડે. કારણ કે 40 વર્ષ, 30 વર્ષ, 25 વર્ષ જે કોઈ ઇતિહાસ થયો એ ઇતિહાસમાં હજુ સુધી વિકાસ ત્યાં પહોંચ્યો નથી. તમે મેગા સિટીની વાત કરો છો, સ્માર્ટ સિટીની વાત કરો છો, મેટ્રો લાવો છો, બુલેટ લાવો છો, બરાબર, પણ બીજો એક સમાજ એવો છે જ્યાં તમારો વિકાસ નામનો ઉભો પણ પહોંચ્યો નથી. તો મારી પ્રાયોરિટી એ હશે કે સૌથી વધારેમાં વધારે આ તમામ વોર્ડમાં જે કામ થઈ ગયા બજેટ જે પડી રહી છે એ તમામનું બજેટ હું મક્તમપુરા જેવા વિસ્તારમાં લાવું અને 100% વિકાસના કામ કરું. જેટલી પણ અહીં એમ્યુનિટીઝ બાકી છે, વિકાસના કામ બાકી છે, સ્કૂલો બાકી છે, સ્કૂલોમાં ભરતી બાકી છે, સ્કૂલ છે તો રૂમ નથી, રૂમમાં બાળકોની સંખ્યા વધારે છે, ટીચરોની સંખ્યા ઓછી છે, મેડિકલ ક્ષેત્રે ખૂબ ઓછું કામ છે. આ તમામ જે મુદ્દાઓ છે, મુખ્ય મુદ્દાઓ છે, જનતાના આકર્ષે છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં રહીને કોર્પોરેટર કરી શકે, આ તમામ મુદ્દાઓનું 100% ફોકસ કરી મેક્સિમમ કામ થાય ને એવા પ્રયત્નો કરવા માંગુ છું. બેન, કોંગ્રેસના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને અન્ય લોકો જે આગેવાનો પોતાને કહે છે, એ લોકો એવું હંમેશા કહેતા હોય કે એમાં એમ છે ભાજપની બી ટીમ છે, બરોબર, અને એનાથી દૂર રહેવું જોઈએ કેમ કે કોંગ્રેસના વોટ તોડે છે, આમ આદમી પાર્ટીના વોટ તોડે છે અને સમાજમાં બે ભાગલા પાડે છે. શું કહેશો? ને તો સૌથી પહેલા 2021ની જે ઇલેક્શન હતું એમાં મક્તમપુરાની જનતાએ જવાબ આપી દીધું છે, જાકારો આપી દીધું છે અને જમાલપુરમાં બી લોકોએ જાકારો આપ્યું છે. તો 70 વર્ષથી એ લોકો સત્તામાં હતા, કોર્પોરેશનમાં જ્યારે હતા, રાજ્ય સરકારમાં હતા કે કેન્દ્ર સરકારમાં હતા, તો એમની સ્ટ્રેટેજી હોવી જોઈતી હતી કોંગ્રેસની કે મુસ્લિમ માઇનોરિટી એરિયાને ડેવલપ કરે. તો એ લોકોએ ડેવલપ કર્યું જ નથી. આજે જે બુલડોઝર ચાલે છે, બીજેપી ચલાવે છે, એ સનાતન સત્ય છે. બુલડોઝર ચાલવા પાછળનું કારણ કોઈ તપાસતું નથી. કોંગ્રેસના રાજમાં જ્યારે આ મક્તમપુરા વસેલું મારે જ્યારે ટીપીઓ ફાઇનલ આ લોકોએ કરી હોત, અમારે ત્યાં ટીપી ફાઇનલ કરીને પ્લોટો જે જગ્યાએ જ્યારે અહીંયા વસ્તી નહોતી, આ લોકોએ અમારા ફ્યુચરનું ક્યારેય નથી વિચાર્યું. સચ્ચર કમિટીનું રિપોર્ટ આપ જોઈ શકો છો કે કોંગ્રેસના રાજમાં મુસ્લિમ માઇનોરિટી ડેવલપમેન્ટ થયું જ નથી. એજ્યુકેશન લેવલ પર બી કામ નથી કર્યું, કે અમારા હેલ્થ પર બી કામ નથી કર્યું, વેલ્થ પર બી કામ નથી કર્યું. સરકારી નોકરીઓમાં અમારા કેટલાય પર્સન્ટેજ લોકો છે, અમારા વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ નથી. એટલે હવે કોંગ્રેસને કેવું છે, કામ કરવું નથી, કામ કરીને આપ્યું નથી. અમારા લોકોને સમજ નહોતી પડતી, પણ ઓવૈસી સાહેબ બેરિસ્ટર છે, એમણે આ બધું કોંગ્રેસનું જે ધોતાલ છે ઉઘાડ્યું પાડ્યું. એ તો મંચ પરથી બી બોલે છે અને સંસદમાં બી બોલે છે કે આખા ભારત દેશમાં મુસ્લિમ માઇનોરિટીઝના એરિયાઝ અને એમના એમ્પાવરમેન્ટ પર કામ કરવામાં નથી આવ્યું. કોંગ્રેસ બી સદંતર નિષ્ફળ રહી છે અને જે માઇનોરિટીઝની નેતાગીરી હોય છે એ બી કાંઈ ને કાંઈ પૂરી કરી નાખી કોંગ્રેસે. પછી જ્યારે આ એરિયાઓનું મેપિંગ થતું હતું ત્યારે બી કોંગ્રેસે ઓબ્જેક્શન લેવું જોઈતું હતું. પહેલા ગુજરાતમાં કોંગ્રેસના કેટલા એમએલએ હતા? સૌથી પહેલા ગુજરાતમાં કોણ હતું અહીંયા? બીજેપી તો 27 વર્ષ પહેલા આવી ને એના પહેલા અહીંયા કોણ હતું? તો કેમ કોંગ્રેસે ફ્યુચરનું ના વિચાર્યું કે અત્યારે અહીંયા જુહાપુરામાં 10,000 પબ્લિક રહેશે, ઇન ફ્યુચર અહીંયા મુસ્લિમ માઇનોરિટી ગેટો વધારે છે તો અહીંયા પબ્લિક વધશે, તો ત્યારે એમને કેમ સ્કૂલો ના આપી, ત્યારે કેમ અમારા વિસ્તારમાં ગાર્ડન ના આપી? આ કોંગ્રેસના રાજની વાત કરું છું. 27 વર્ષ પહેલા આપણે જઈએ, કેમ ના આપ્યું અમને? ને હવે એમ કે છે કે બીજેપી હે તો નહીં દેતી. અને 2 દિવસથી ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કેટલા ફોર્મો પાછા ખેંચાયા છે, કેટલા લોકો વેચાઈ ગયા છે, કેટલા બેસી ગયા છે. તો કોંગ્રેસ તો ખતમ જ થઈ ગઈ છે અને ખાલી જે 2-4 ટુનટુનિયા છે એ વાગે છે અને એ એવું કે છે કે એમાં એમ આવશે તો ભાગશે, પણ એમની હાથ ભરકી ગયા છે અને એમાં એમને કામ કરીને આપ્યું છે. અને પાછલા 5 વર્ષમાં આખા ગુજરાતમાં મુસ્લિમ માઇનોરિટીઝના જે બી ઇસ્યુ થયા છે એ તમામ ઇસ્યુ પર એમઆઈએમે કામ કર્યું છે. એટલે હવે એ લોકો અમને બીજેપીની બી ટીમ કહે છે, એમાં એક બી વસ્તુ સાચી નથી. તમે જુઓ, બીજેપીના મંચ પરથી કહેવામાં આવ્યું છે કે એમને ઉમેદવાર સુધી બી બીજેપી વાળાઓએ પ્રોવાઈડ કર્યા છે. એટલે કોંગ્રેસ તો ખોટું જૂઠાણું ચલાવે છે. 1-2-4 એરિયાઝ એમના એવા છે, એ નથી ચાહતા કે એમઆઈએમ ગુજરાતમાં એસ્ટેબ્લિશ થાય અને એમઆઈએમે જે વાદા કર્યા છે પૂરા કર્યા છે. અને એમઆઈએમ કોઈ મુસ્લિમની પાર્ટી નથી. તમે જોઈ શકો છો કે જમાલપુરમાં લાસ્ટ ટર્મમાં બીનાબેન ચૂંટાઈને આવ્યા હતા. અમારે અત્યારે બી જે મહારાષ્ટ્રમાં બી ઘણા બધા દલિતો નોન મુસ્લિમ ભાઈ બહેનો છે અમારી જોડે,
અમારા હૈદરાબાદના બી મેયર રહી ચૂક્યા છે અમારા નોન મુસ્લિમ. એટલે એક બીજેપીને બી અમારો ડર છે, કોંગ્રેસને બી અમારો ડર છે અને આપને બી અમારો ડર છે કે આ લોકો સત્તામાં આવશે અને અમે બધા નોન કરપ્ટેડ છીએ અને લોકોને જે વચનો આપીએ છીએ એ પૂરા કરીએ છીએ અને તમામ મજલૂમો સાથે ઊભા રહીને એમની હકની અવાજ કરીને અમે એમની સાથે લડીએ છીએ. તમે જોઈ લો કે બહિયલનું કેસ બન્યું ત્યારે ત્યાં બહિયલ ભડકે પડતું હતું તો કયા નેતા ત્યાં હતા? એમઆઈએમ હતી ત્યાં અને લોકો જોડે ઊભા રહીને ત્યાં લોકોના પેચઅપ કરાયા અને જે બી મસલા હતા બધા પૂરા કરાયા. હું એમ કહું કે જ્યારે ધોળકામાં 14 વર્ષની છોકરીનું રેપ થયું એ ટાઈમે ધોળકામાં આગ લાગેલી હતી ત્યારે આ મુસ્લિમ માઇનોરિટીના નેતાઓ સો કોલ્ડ નેતાઓ ક્યાં હતા? તે જગ્યાએ એમઆઈએમ ઊભી હતી, એ છોકરી જોડે હું ઊભી હતી, હોસ્પિટલમાં બી હું ઊભી હતી. જ્યાં સુધી એનું 164 નું નિવેદન ના થયું એ છોકરી જોડે એને હિંમત આપી. એ તમામ ગુનેગારોને જેલમાં ધકેલ્યા છે. દાઢી લીમડાનું કેસ હતું ત્યાં બી એક 13 વર્ષની છોકરીનું 2-3 વર્ષથી શોષણ થતું હતું. એ રેપ કેસમાં બી હું ત્યાં ઊભી હતી એઝ એ એમઆઈએમ કોર્પોરેટર. એટલે આવા જ્યારે સળગતા મુદ્દાઓ છે ત્યારે આ કોંગ્રેસ વાળાઓ અને આ વાળાઓ ક્યાં જાય છે? અને વોટ જોઈએ છે અને આ યુસીસી આવ્યું તો તમે કેમ ચૂપ છો? આ વકફનું આવ્યું તો તમે કેમ ચૂપ છો? એટલે તમને માઇનોરિટીઝના વોટ જોઈએ છે પણ કામ કરવા નથી. અને જે ગેમ આ લોકો ઇન્ટરનલ બીજેપી સાથે મળીને કરી રહ્યા છે એ આખું હવે ઉઘાડવું પડી ગયું છે ને એ બીક છે કે આ એમઆઈએમ ના અત્યારે 7 છે, કાલે 10 થશે તો સત્તાની જે લાલચ અને લોભ છે એ છીનવાઈ જશે. એના બીકે અમે એમઆઈએમને બીજેપીની બી ટીમ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એના કોર્પોરેશનમાં જે ઉમેદવાર છે એમઆઈએમ માંથી, અને તેમણે વિકાસની વાતો કરી. પૂર્વ કોર્પોરેટર પણ છે અને એમણે પણ ભૂતકાળમાં જે કામો કર્યા છે તેના વિશે પણ વાત કરી. અને હવે જનતાએ નક્કી કરવાનું છે કે ખરેખર આપણા માટે કોણ સાચું છે ને કોણ ખરાબ છે. કારણ કે દર વખતે ઘણા બધા નેતાઓ આવે છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા વચનો આપે છે અને 5 વર્ષ સુધી દેખાતા નથી. અને સમાજના લોકોના કામ તો દૂરની વાત છે, પરંતુ એટલા એનાથી દૂર વયા જાય કે ફોન પણ ઉપાડતા નથી. ત્યારે આપણે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે રંગ જામ્યો છે ત્યારે આપણે નક્કી કરવાનું છે કે ખરેખર આપણા માટે કોણ કામ કરી શકે એમ છે. આપનું શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.